विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। आज आपणे मैनेजमेंट एकाउंट नी अंदर फ्लेक्सिबल बजेट परिवर्तनशील बजेट नी अंदर उदाहरण नंबर 4 જોઈશું મિત્રો। उदाहरण नंबर 4 नी अंदर इंडियन प्लास्टिक लिमिटेड 2025 प्रथम त्रैमास नीचे आपेली विगत परथी तेनु 60, 80 ने 100% उत्पादनનું परिवर्तनशील बजेट बनावવાનું છે। દાખલામાં આપણને 50% ઉત્પાદનનું આપેલું છે। કેટલા ટકાનું આપેલું છે? 50। એમાંથી આપણે 60, 80 ને 100નું કરવાનું છે। સ્થાયી ખર્ચા હંમેશા કોઈ પણ ઉત્પાદન હોય એ જ રહે। દાખલામાં સ્થાયી ખર્ચા આપેલા છે। ઓફિસ ખર્ચ 42,000, ભાડું વેરો 28,000, મશીનરી ખર્ચ 35,000, પરચુરણ ખર્ચ 44,500। तो दरेकनी अंदर मित्रों स्थायी खर्च में कोईपण सुधारो थशे नहीं। तीजा नंबरनी सूचना है स्थायी खर्च त्रणेय उत्पादन खर्च त्रणेय सपाटी केवुं रहे छे? सरखुं ज रहे। स्थायी उत्पादन में स्थायी खर्चा में कोईपण दिवस कांई फेरफार थतो नथी, गमे एटલું उत्पादन करो, बराबर छे। हवे चलित खर्चा उत्पादनना प्रमाणे बदलाय छे। आ चलित खर्चा छे ए शुं छे? उत्पादनना प्रमाणમાં બદલાય છે। તો આપણે ઉત્પાદનનું પ્રમાણ આપણને આપેલું છે 50%। ઉત્પાદનમાં 50% 1,20,000 આપેલા છે દાખલામાં। તો આપણે આ ચલિત ખર્ચા છે દાખલામાં 1,20,000 આપેલા છે। 100% ઉત્પાદન કરવું હોય તો 100% થવા જોઈએ તો 2,40,000 થાય કે નહીં મિત્રો? दाखला में 50% दीधा है एना डबल कर नाखो एटले 100% उत्पादन ए खर्च थी जाए। दाखला में 1,20,000 है तो 100% करो, 2 लाख डबल करवाना है। 50% 21 हो तो 100% 2,40, 50% मजूरी 1,28 आपी है तो 100% 2,56 अने सेल्समेन कमीशन 19,000 आपी है तो 100% 38,000 थाय। आपने पहला 50% दाखला में आपेलू है एना उपरथी 100% शोधी लेवानुं। हवे आपणे 60% ने 80% करवुं होय तो एकदम इजीली थई जशे, बराबर छे। बे रीते शोधी शकाय। तमारे शोधवुं होय तो 50% आपेलुं छे तो 83 मांडवी होय तो पण थई शके। 50% 1,20,000 तो 60,000 કેટલા? તો 1,44,000 आवशे। પછી વળી 50,000 1,28,000 तो 60% કેટલા? તો 1,53,060 आवशे। પછી 50,000 19,000, 50% 19,000 तो 60% કેટલા? તો 22,800 આવશે। આંકડા કેવી રીતે આવ્યા? 83 માંડવા। આપણને દાખલામાં 50% આપ્યા છે તો ઇઝીલી આપણે 60% 80% શોધી શકીએ। હા, 83 માંડવાની આવે। માલ સામગ્રી 1,20,000 આપી છે તો 50% 1,20,000 તો 60% કેટલી? તો 1,44,000 આવશે। કેટલી આવશે? 1,44,000 આવશે, બરાબર। आपने बीजी रीते तमारे करूँ तो आ 10% 100% है तो एक मेनू काढ़ी 24,000 थाय। 10% કેટલા થાય? 24%। એટલે 10% 24,000 થાય। કેટલા થાય? 24,000। હવે 50,000 નામ આપેલા છે 1,20,000 એમાં 24,000 ઉમેરી દો 1,44,000 થાય। પછી આમાં 10% કરવા તો 25,600 થાય। દાખલામાં 50% ના 1,28,000 આપ્યા છે તો 1,28 માં 25,600 ઉમેરો તો 1,53,600 થાય। પછી 100% 10% માં 3800 થાય। 19,000 આપ્યા છે આમ ઉમેરી દો તો 22,800 થાય। તો આ રીતે બંને રીતે તમને ટકા શોધવા તો શોધી શકાય એમ છે। એકદમ ઇઝીલી છે કે આમાંથી મીંડું કાઢતા हो એટલે 10% થઈ જાય અને 50% દાખલામાં આપેલા છે એમાં ઉમેરતા हो। પહેલા માલ સામગ્રીમાં 1,20,000 में 24,000 उमेरो, पछी माल सामग्री में 1,28,000 में 25,600 उमेरो और माल सामग्री 19,000 ની અંદર 3800 उमेरो એટલે 1,74,000 1,53,000 22,800 આવશે। ફરીથી ને કહું છું મિત્રો 83 માંડવી તમને સહેલી પડે તો એકદમ ઈઝી છે।
આપણે દાખલામાં 50,000 ખર્ચા આપ્યા છે પરિક્રમશીલ, તો 50% 1,20,000, તો 60% કેટલા? 1,44,000. 50% 1,28,000, તો 60 કેટલા? 1,53,600. 50% 19,000, તો 60 કેટલા? 22,800. વળી પાછું બીજી વખત 83 માંડો. 50% 1,20,000, તો 80% કેટલા? 1,92,000. વળી પાછું 50% 1,28,000, તો 80% કેટલા? 2,04,800. વળી પાછા 50% 19,000, તો 80% કેટલા? 30,500. આ તો આપણે શોધી લીધા. 50% 21, તો 100% એ ડબલ. 50% 1,28, તો ડબલ. એટલે 83 માંડીને શોધવાના છે. દાખલામાં 50% આપ્યા છે, તો 60%, 80% અને 100% આપણે શોધી શકીએ ને? કેમ ના શોધી શકીએ? 83 માંડો ને 50% દાખલાની અંદર આપેલા છે 1,20,000, તો 1,20,000 50%, 1,20,000, 60,000 કેટલા? 80,000 કેટલા? 100% કેટલા? બરાબર ને? 80% કેટલા? 100% કેટલા? એટલે કહેવાનો મારો મતલબ એ છે 50% આપેલા છે, 60%, 80% અને 100% તો ડબલ કરી નાખો એટલે આવી જાય. અને 60% અને 80% 83 મૂકવાથી આ ખર્ચ આવી જાય. તમને એમ થાય કે આંકડા ક્યાંથી આવ્યા? તો 83 મૂકવાથી આવ્યા. દાખલામાં 50% છે અને 83 મૂકવાની. સૂચના શું લખી છે? ઉત્પાદનના પ્રમાણો વધે છે એટલે આપીશું. ઉત્પાદનના પ્રમાણ વધે એટલે 60% ઉત્પાદન થાય તો 60% થઈ જાય, 80% ઉત્પાદન થાય તો ખર્ચા 80% થઈ જાય, અને 100% ઉત્પાદન થાય તો ખર્ચા 100% થઈ જાય. તો 50% આપ્યા છે તો 60% ઉત્પાદન થઈ જાય તો ખર્ચા પણ 60% થવા જોઈએ. બરાબર છે? અને 80% ઉત્પાદન થવું જોઈએ, ખર્ચા પણ 80% થવા જોઈએ. તો 50% આપેલા છે, એના ઉપર તમે 60 ને 80 ના 83 માંડીને શોધી શકો. એટલે આ આંકડા આવશે. એટલે મિત્રો ચલિત ખર્ચામાં ખબર પડી ગઈ. બરાબર છે? અર્ધચલિત ખર્ચામાં લખ્યું છે કે 40% થી 70% એક સરખા રહે છે, પણ 70 થી 85 વચ્ચે 10% વધે છે. 70 થી 85 વચ્ચે 10% વધે છે. એટલે આ જે ખર્ચા છે અર્ધ પરિવર્તનશીલ ખર્ચા, એ 60% સુધી તો એને રહે છે. દાખલામાં જે આપ્યા છે એ જ છે. જો 12,500, 19,500, 49,500, 14,500 અને 13,000. દાખલામાં એના જ આપેલા છે અર્ધચલિત ખર્ચા. આપણે મિત્રો જો સ્થિર ખર્ચાનું જોઈ ગયા, એકદમ ઈઝી, એના જ છે. બરાબર છે? ચલિત ખર્ચાનું જોઈ ગયા. કેવી રીતે જોઈ ગયા? કે ભાઈ ઉત્પાદનના પ્રમાણો વધે છે એટલે ઉત્પાદન 50% હોય તો 50%, 60% થઈ જાય તો 60%, 80 થાય તો 80, 100% થઈ જાય તો ખર્ચા 100% થઈ જાય. એટલે 50% આપણને દાખલામાં આપેલા છે, એના ઉપરથી 60% અને 80% આરામથી મળી જાય. એ મેં તમને શીખવાડી દીધું. બરાબર ને? એટલે ચલિત ખર્ચા કેવી રીતે શોધ્યા એ તમને ખબર પડી ગઈ. હવે અર્ધચલિત ખર્ચામાં એમ કહે છે, એની શરત બીજી છે કે 40 થી 70 સુધી સરખા જ રહે છે. 40 થી 70 સુધી સરખા રહે છે એટલે 60%માં સરખા જ રહેવાના. એટલે દાખલામાં જે લખ્યા છે એ જ આપ્યા છે, આ જ આપ્યા છે. પછી એમ કહે છે કે 70 થી 85 સુધી 10% છે એટલે અહીંયા બદલશે. 70 થી 85 એટલે 80 ના બદલશે. 10% કેટલા થશે? 10% વધે છે. બરાબર? તો 10% વધે છે તો આના 10% કરી નાખવાના. 12 આના 10%, બધામાંથી એક મીંડું કાઢીને અમે ઉમેરતા જાય. જો 12,500 છે એના 10% કેટલા થાય? એક મીંડું કાઢી નાખો. 12,500 છે એના 10% 12,50 થાય. આવી ગયા 13,750. બરાબર છે? તો એવી રીતે તમે બીજા ખર્ચા શોધી શકો છો. 49,500 એક મીંડું કાઢી નાખો, એમાં 49,50 ઉમેરી નાખો. પછી 14,500 એના 10% 14,50 ઉમેરી નાખો. બરાબર? ઉમેરી દઉં તમને એટલે તમને ખ્યાલ આવે. 12,500 10% એના ઉમેરી દેવાના એટલે આ આવે. 49,500 એના 10% કેટલા થાય? એક મીંડું કાઢી નાખો. 49,50 એટલે 54,550 આવે. અને 14,500 એમાં 14,50 ઉમેરેલું
એટલે 15,950 આવે અને આ 1300 ઉમેરી દો એટલે 14,300 આવે. સમજણ પડી મિત્રો કે 80% ઉત્પાદનમાં 60% ઉત્પાદનના 10% વધે છે. 10% વધે છે એટલે કે આ તો જે ઉત્પાદન આપેલું છે એ 60%નું છે. એમાં 10% વધારો કરવો હોય તો બિંદુ કાઢી નાખો અથવા કેલ્ક્યુલેટર તમારે કરવું હોય તો કરી શકો છો. આ રકમમાં પહેલાં 1250 ઉમેરો એટલે આટલા આવે, આમાં 4,950 ઉમેરો એટલે આટલા આવશે, આમાં 1,450 ઉમેરો એટલે આટલા આવશે અને આમાં 1,300 ઉમેરો એટલે આટલા આવશે. સમજણ પડી ગઈ મિત્રો? આ રકમ છે એ સ્થાયી રહેશે. દાખલામાં લખ્યું છે કે 70% સુધી કોઈ વધારો કરવાનો નથી. 80% થાય ચોખ્ખું લખ્યું છે. 70 થી 85% સુધી તમે જાઓ તો 10% વધારો કરો તો આના 10% કરી અને લખી દેવાનું. હવે આગળ શું કહે છે? પછી 70 થી 85% 10%નો વધારો અને પછી 50 થી 100% છે 15%નો વધારો. આના 15% જો આ 1275 છે એના 15% કેટલાક લખ્યા છે અહીંયા 1875. તો 1275 ને 1875 કરો એટલે 14,375. વળી પાછા આના 15%માં ઉમેરતા આવો એટલે આટલા આવશે. વળી પાછા 15% ના કરી અને આમાં ઉમેરો એટલે આટલા આવશે. જેમ તે રીતે આના 15% ઉમેરો એટલે આટલા આવશે. જેમ આમાં 10% ઉમેર્યા એમાં 15% ઉમેરવાના આ રકમના. બરાબર. 60% રકમના 10% ઉમેરો એટલે 80%ની રકમ આવે અને 60%ના રકમની અંદર તમે 15% ઉમેરો એટલે 100%ની રકમ આવશે. સમજાય ગયું મિત્રો? દાખલાની સૂચના જે છે એનો અમલ કરવાનો છે, બીજું કાંઈ નથી. બરાબર. અર્થચલિત ખર્ચા ફરીથી સમજાવી દઉં કે 70% સુધી કોઈ વધારો નથી. 70 થી 50 સુધી 10% છે એટલે દાખલાની જે રકમ હતી 50%ની આપણે લખી નાખી, કારણ કે 70% સુધી કોઈ વધારો નથી એટલે 60%માં ઈ જ આવે. પછી 80%માં જઈએ એટલે 10%નો વધારો છે તો આના 10%, 12,500 ના 10% આમાં ઉમેરી દો એટલે 13,750. આના 10% ઉમેરી દો, આના 10% ઉમેરી દો આવે, આના 10% ઉમેરી દો આવે. પછી આગળ લખ્યું છે કે 85 થી 100% વચ્ચે 15%નો વધારો થાય છે. એટલે કહેવાનો મતલબ એ 85 થી 100% એટલે અહીંથી આગળ 15%નો વધારો થાય છે. તો 12,500 ના 15% ઉમેરો 14,350. ફરી 49,500 ના 15% ઉમેરો 56,950. 14,500 માં એના 15% ઉમેરો એટલે 16,675 અને 13,000 ના એના 500% ઉમેરો એટલે 14,950 થાય. 15% ઉમેરો 500%ની પણ 15%. કહેવાનો મતલબ છે કે આ જે છે ખર્ચા એમાં 10% ઉમેરો એટલે 80% ના આવે અને આમાં જે ખર્ચ છે એ 15% ઉમેરો એટલે 100%ના ખર્ચા આવી જશે. એટલે કે નિભાવ ખર્ચ 12,500 છે, 80%માં 10% ઉમેરી 13,750 થશે અને 15% ઉમેરી 14,350 થશે. પરોક્ષ ખર્ચ ને મજૂરી 60%માં 14,500 છે પણ એમાં 10% ઉમેરો એટલે 14,450 થશે અને આના 15% ઉમેરો એટલે 56,925 થશે. પગાર વત્તા ખર્ચ 60%માં 14,500 છે પણ એના 10% ઉમેરો એટલે 15,950 થશે અને એના 15% ઉમેરો એટલે 16,675 થશે. પરચુરણ ખર્ચ 13,000 છે, 10% ઉમેરો 14,300 થશે, એના 15% ઉમેરો 14,950 થશે અને આ તો સ્થાયી રહેવાના છે. તો મિત્રો આ આવ્યા ઉત્પાદન પ્રમાણે, આ આપણને સૂચના દાખલામાં આપી છે એ પ્રમાણે આવ્યા અને આ ખર્ચા છે એ સ્થાયી આવ્યા. એટલે તમને ખબર પડી ગઈ છે. પછી આ બધાનું ટોટલ અહીંયા લખેલું છે. ચલિત ખર્ચનું ટોટલ 3,20,400, અચલિતનું 8,989,500, સ્થાયી ખર્ચનું 1,49,500. ટોટલ પડતર આવશે 5,49,400 60%ની અને ઉત્પાદનની 80%ની આવશે 6,75,150 અને 100%ની આવશે 7,86,450 રૂપિયા કુલ પડતર આવશે. હવે ત્રણેયનું વેચાણ દાખલામાં આપેલું છે. 60%નું ઉત્પાદન જે થયું હોય એનું વેચાણ 5,10,000 થયું. 80%નું ઉત્પાદન આ થયું 6,75,150 એનું વેચાણ 6,80,000 થયું અને 100%નું ઉત્પાદન થયું 7,46,425 રૂપિયાનું એનું વેચાણ 8,85,000 થયું. હવે આ જે છે એ પડતર છે, આ છે વેચાણ છે. તો આમાં વેચાણ 5,10,000 છે અને આમાં 5,59,000 પડતર કરી નુકસાન 49,000 કારણ કે વેચાણ કિંમત ઓછી છે પડતર કરતી. જ્યારે આમાં થોડીક વેચાણ કિંમત વધારે છે એટલે 4,850નો નફો થયો અને આમાં વેચાણ કિંમત ઘણી વધારે છે
એટલે 7,86,000 માલ હતો, 8,50,000 વેચો એટલે 63,575 નફો થયો મિત્રો. એટલે આ રીતે નફો થાય કે નુકસાન? જો 60% ઉત્પાદન કરો તો તમને નુકસાન થાય એમ છે, નહીં કરવાનું. 80%માં કરો તો એક નોર્મલ નફો થાય છે, એ બરાબર ન કહેવાય. 100% ઉત્પાદન કરીએ તો બરાબર નફો થાય એમ છે. એટલે આપણે વિશ્લેષણ કરવું હોય તો ખરેખર કંપનીએ 100% ઉત્પાદન શક્તિ કરવી જોઈએ, જેથી કરીને શું થાય છે, નફો ઘણો થાય છે, બરાબર છે. પણ સામે ઉત્પાદન ખર્ચ પર જોવું જોઈએ, 100% ખર્ચ થાય છે, બરાબર. એટલે એ પ્રમાણે આપણે નિર્ણય લઈ અને જો પૂછે તો લખવાનું હોય છે. તો મિત્રો આ રીતે ખર્ચા કેવી રીતે લખાય એ બરાબર જોઈ લીધું. ખબર ન પડે તો કોમેન્ટ કરશો, બરાબર છે. હવે તમને દાખલાની રકમ બતાવી દઉં. તો દાખલાની રકમ છે મિત્રો ઉદાહરણ નંબર 4 આ રીતની છે. આપણને 50%ના ખર્ચા આપી દીધા. જો કાઉન્સમાં લખ્યું 50%, એ 50%ના ખર્ચા આપણને આપી દીધા છે અને આપણને 60, 80 અને 100%નું બનાવવાનું છે. નીચે સૂચનાએ પણ આપી છે કે ભાઈ 40-70 પ્રમાણે એક સરખી રહે છે. 70થી 85માં 10% વધે છે અને 85થી 100માં 15% વધે છે, બરાબર છે. વેચાણ 60%નું 5,10,000, 80%નું 6,80,000, 100%નું 8,50,000 આપ્યું છે. તો એના ઉપરથી આપણને શું બનાવવાનું કીધું છે? પરિતરશીલ બજેટ બનાવવાનું કીધું છે. જોઈ લો મિત્રો, બરાબર છે. આ એની રકમ છે. તો ચલો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.